એટલે કઈ હા બોલો ને. હું તો ટાઈટ જે પડવા માંડી તો જબર પડે છે હું તો. મારે તો આવું ખેતરમાં પણ આ તો નહીં ગયો કોણ શું કરું કહો. કેમ મેં તને એક ખેતર વાવ્યું છે. હા આપણે પેલું ઢુલાવાળું નહીં કહેતા? અને ઢુલાવાળું? આ નેસાડો નહીં, ઢુલાવાળો મેન ખેતર કહેતા. પેલું રી અને એ બધી વસ્તીના મોઢે કેવું છે કે એ કોઈ ભૂત છે અને એ જબર બીવરાવે છે. હું તો હવે બીજું છે હાલ ખેતર વાવે એવું જ નહીં, એ ખેતર વાવું તો ઉપાજી છે. એ તો વાયવો ને તો જાતા એને તમને કૂપા અને જેમ તેમ વસ્તી મોઢે આવે કે નહીં, હા. એટલે એમ જ કહે છે કે એ કણ ખેતરમાં જવરાય જ નહીં. અને પોણે રાતે આવે દાડે આવે તો શું કરવાનું કહો રાતનું? અને હું તો શું એક આવો પાછો. પેલી વાત કરે ખેતર વાળી, પેલી ખેતર વાળી નતા આપણે એક વખત પેલું શું ખબર છે હોય હું જો તો પોણી વાવી તો નેટ આવ્યો તો હું પૂછો તો પણ હું ખેતર વાવ, તમે આમ મોડા વહેલું થાય તો હારે આવશો કે નહીં? ના તો હું શું કહું છું વાયવો ને તો ખેતર તમે રહેવા દીધું એ રાતના તો પોણી વાવ તમે જાતા જ નહીં એમાં. પણ એના સિવાય છૂટકો નહીં આપણે. તો પણ રહેવા જ જો હું તો એટલો કોઈ ખેતર વાયવો ને તો રહેવા દીધું. કપૂરજી મારી પેલી ટાઈટ જેવી પડે છે. ગાડી તો પડે જ છે ને ડેમ રહી આ તો હોરે જવાના શકો. વાત સાચી છે પણ આપણે તો શું ખબર હે કોઈ કેવરા આવેલા જવું તો પડે જ કે વાયકમાં જ જવું પડે તો પાસે પેલા ભગત રહ્યા ને પાછા આપણે જાણ ભજન હોય ને ઓય. ત્યારે આપણે કેવર આવી છે પાછા એમાં તમારું તો પાછું ખૂબ હેડા થઈ ગયો. તો પછી એમ જ કહું છું તાણ ભજન ચું ગાશો આજ તો ભજન તો પેલું રોમાપીર નું છે ગઈ નાખ્યો ચિયું પેલું નહીં કે હેલો મારો ઓ ભળો ને રણુદાના રાજા હા. હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો સાંભળો વાહ વાહ. એટલે કઈ હા અરે યાત્રા તમે જેતવા લઈ ગયો લ્યા પાંચ ચીવી ટાઈટ પડે જેતવા એ કપૂરજી. ઓહો કોને? એટલે ડેમરી મેં જમણી અડ્યા તો અરે વાયક હતું ભજન ભજન આમ ગાતા હતા આ તમે ઓડી જાય ને પગત થઈ ગયા આમી છે તમારે ખુરશી અને કોડણી કરે છે બેઠા બેઠા. અને ડેમ રહી હા અને ઢાળ તો વાઈન ઉપર પડે એકલા ઉપર પડે એમ લાગેલું છે આ તો જો કે જેટલું ઊંધીને ને. મોડો છું એટલે ભજન તો મોડા ચાલુ થાય ઘડી વાર બેસીને તાપા હોય તો તમે નવરાડો હળો ભજન આમ પણ જા ઘડી વાર બેહો તો હર એક દને બેહો એ ભગવાન પરસ કરો પરસ ઘડી શું કહો બીજું બોલો બસ આમ રોટલા બીજા ખાઈને બેઠા તો કેમ ને બીજું તો તાપીને ખાઈને બેઠા હતા પણ ચિંતા ઓછી નરવી. ચમ પેલો ઢોલા વાળું ખેતર વાવ્યું છે હા કે લાય થોડા વીઘો ભરી ઘઉં કરું તે છોકરા ખાય. એ તો વાવાત પડી જ કે પણ જે ને તે બધા વસ્તી એમ જ કહે છે કે તમે ખેતર વાવીને જ મોટી ભૂલ કરી છે. ચમ તો જે ને તાણ બીવરાય કરે છે, કોઈ કણ ભૂત રહેશે, કોઈ કણ તમને બીવરાવે છે. મારે તો હવે કરવું જ છું. અલ્યા બધી તો વાતું કશું કોઈ બીવરાતું નહીં હું તો તમને કહું કોઈ વાતો નહીં હા અને તમને હજી ખબર નહીં ખેતર ની તો અલ્યા કોને હું શેઠથી ચાંદથી લગભગ 15 વર્ષથી હું ભજન સમજુ છું હા. આ દાડા સુધી છે બીયોનો જ નહીં તાણ અલા એ વાત નો આગળ જા પૂછો 6 મહિને હાથો કર્યો તો આ મોણો બેઠો એને એટલે એ તો જેવું ખબર હે આ તો લે ડેમરી કોક મનાણું બીજું દોડ્યું છે ને તો છોકરો તો બીવાનો જ છે કે આજકાલના છોકરા સીધ પૂછે. તાણે અમે કોઈ બીયાતા નહીં અડધી રાતે અમે તો ચોન ચોય પડ્યા રહેશે ખેતર આમ લ્યો તો કોને તો તમે શું બીવરાવ? એમ તો કાઠા તા ગફુરજી ના ડેમરાઈ ની આપણે કોતા બીએ નહીં કોઈ પાસે. તમે અમારું નામ મોનો ને પાછા પણ છે ભાડ્યા વગર શું મોનું અમે? એટલે વાત જ જવા દે એકણ જે જગ્યાએ એકણ જે છે ને જે ઢૂલો રહ્યો અહીંયા ઓહો. એટલે ગમે એવો મોણો હોય ને હા. તો ફરચીને મરી જાય અલે અહીંયા ઢુલો રહી અમે ખરાબ બપોર ગફુરજી 15 કેટલા બેઠા હતા આપણે. મોડા આવતી લ્યો એટલે પણ દાડા તો કોઈ ના હોય. જે છે રાત નું એટલે અમે તો એને તો અડધી રાતે એને એટલે અમારા ખેતરની વાડી ચોકણ છે તો પછી એ ઢૂલો છે ને આવું ઊંધું છું લ્યો પણ આજકાલ વસ્તી એવું કહે છે કે આ ભૂત ને આ જે પ્રેત વાળી વસ્તુ રહી ને એ ખોટી વ્યામો છે. એટલે એ તો બધી વાતો અને હે ગફુરજી હા 15 તમે ડોશે મારવા લીધા તો તમે ઢુલામાં જ નત સડી રહ્યા રાત લે. આખી રાત ઢૂલે હું પડ્યો રહ્યો લ્યો કોઈ કેવું છે આશી રાત ઉપર સડી રહ્યા ઠર્યા અરે ઈ તમારા ક્ષેત્રનો ઢૂલો છે ને આ ઢૂલો તમે જે ઢૂલાની વાત કરો છો એટલે આ રોક પેલા ક્ષેત્રમાં નહીં આ એડા વાળું રહ્યું ને અડે વાળો નહીં તો? આ તો પેલો ઊંચાડો રહે ની હા એ ઢૂલાની વાત છે તાણ ઈરા ઢૂલાની વાત છે વાત કરો લ્યો ક્યાં સડી ગયા હતા આખી રાત પડ્યો હતી ને હું એવું એમ હા ઘરે જોત પેલું કોઈ આમ રાતા સોળ કરી નાખો જ પાછા. અત્યારે દાદુ એકણ અત્યારે હા લ્યો દાવું સડો અમારા તારે અમારે તો ગતું આપવું નહીં. એટલે આશી રાત હોય હું શું વાત કરો પૂરું તમે? અરે તમે દાતા હો તો એટલે શરત કરો આપણે લ્યો પાડો સારા સાડો એટલે થઈ શરત લ્યો પોસ શરત કઈ નાખો વળી લ્યો થઈ ગઈ લ્યો હા તો હોતો નહીં હું કબૂલી રહું પૈસા. હા લ્યો લે કઈ આલ્યો એક કામ કરો લે કઈ ને આ ખેતર માં હુઈ રહ્યા જવાનું છે તમે તો કા ઢૂલો દઈને બેહો લે કઈ ને હાટાના કાલ દાડો જે લે કે તમે 15 રૂપિયા જ 5000 રૂપિયા આલજી ભાઈ. યાર હેડી આજની રાત હું એને પડ્યો તમારા ખેતરની વર રાખીને હું પડ્યો રહ્યો. બરાબર ને કમ્પ્લીટ. એટલે પૈસા કોણ આલશે? પૈસા તો લે કઈ હું બે હાલ છે હા, પૈસા આલજે. લે કે કબૂલ તાત બરાબર, બાકી તમારો વિશ્વાસ આપણે નહીં કરતા રહે. કારણ કે તમે રહ્યા ને વ્યવહારના હાવ પેલા છો યાર. હાવ બુઠા હે યાર. એટલે મારો વિશ્વાસ ગામમાં કોઈ કરતું નહીં તમારો વિશ્વાસ ગામમાં કોઈ કરતું નહીં હા વાતો ને તો લે કે હાલ છે અને હું શું કરો? આશીર્વાદ આપણે કોઈ હુઈ રહેવું નહીં.
એ ટુલે તમે તારે યો બેસી અને આવતા રહો. હા આશીર્વાદ કોઈ તમે ઢાઢે ઠારો નહીં, તમે ત્યાં ટુલે બેસીને આવતા રહો. રેડી? અરે આપણે આશી રાત હોય ને શું વાત તરત જવું છે ભજન પાસે લહડો બરાબર પેલા ઢુલે જઈને હા, ઉભા બરાબર. રહેજો. લે કે એમ નહીં. હા જો કોઈ હકા પાછો થાય તો પછી જવાબદારી અમારે નહીં આ પાછી. તમારી લગી રે નહીં હા, એમ બરાબર પાછું. એ અમે એ તો કૂટી લઈશું. બરાબર ને લે કઈ પેલા બેન હંકા જવાનું છે કે એકલા? ના પેલા તો કપૂચી નથી મેળવાનું. બેમ રે તમે બેહો ભજનમાં આપણે મૂઈને ખાલી ઓટો મારી ઘડીક બેસીને આવતો ને પછી જાઓ ભજનમાં. આપણે રેડી. આમ તો પછી જવાબદારી પાસે કરતું નહીં રહ્યો. થોડીક એની લાવો લાકડી લાકડી લાવો. બામણ ભીવી હાથ ગાવ ને કોઈ આવે તો હા હું આવું છું જઈને કપૂચી પછી તમે કે હલતા નહીં કાઠું છે પાછું વર રાખજો. કશું હોતો ને શું કાઠો રહ્યો અમે એવા કાઢા જ કપૂચી ના છો. પીયો હોય કોઈ દાડો નહીં. હા, તો કાલે ઘરે ડોસી જ પીયો, બાકી વાત છોડ દેવાની તમારે. હા તો જો બેહજો હા બેઠા તો લ્યા હું શું કહું છું ગફુરજી યાદ છે પણ હું શું કહું છું થોડોક ચેડો થઈને જુઓ. પણ એ તો બધું સાઈડમાં રહ્યું. પણ ગફુરજી મને તો લાગે છે એમને બિયા હતા ખબર હે? હા કારણ કે ઘરે ડોશી ભૂત જેવી છે. આવી વાત હે, સાચી વાત છે. આજકાલ તો બહુ ગફુરજી પેલા શરીરમાં કેવા હતા તો અને ડાચણ તો ગફુરજી ડોશી તો હરકું જ છે. એટલે આ પમદાડે શાક ની વાત નીકળી હતી હા કે મેં મીઠું વધારે છે. આટલું સ્વાડ્યું હતું ને તો કાલે મને બતાવતા હતા બેડમ એવું ને એવું આમ જોમું પડી રહ્યું એટલે હતું. હવે કાલ કોક આમ બૈડામાં આમ કરીને હેડતા જ તા. ઓય એ તો હું આરો કાલ નાવા બેઠા ને એટલે હું ભાળી ગયો. હું શું થયું છે એટલે કે કશું નહીં કે ઊંઝા ફેરતા એટલે ઊંઝા ફેરતા એટલે લોહી ભરાય. એ વાત હે સાચી. પણ હું શું કહું છું વાતો આપણે પસાઈને કરે એકદમ થોડો ચેડ થઈને જોતા આવો. સોનું ના ચડે. હા જવું પડશે. અરે આ તો વળી કોઈ હગા પાછો તો આ તો પૂરું ગમે એવો તો આપણા ભાઈબંધ છે પાસ. ભાઈબંધ જનવરી કાલ ઉઠીને ગોમ વાળા વાતો કરી જાય મારે આપણા પણ એમ કરો સરપંચ ને એકદમ અહીંયા થોડો ટાઈમ થવા જો ઢુલા સુધી પોકવા જો. પણ એમ નહીં કરું હું આપણે ચેડ ચેડ હેડ્યા ચેડે ચેડે તરત નહીં જાવ એને એકદમ ઢુલા સુધી પોકવા જો ને પછી આપણે જ તો હા તો વાંધો નહીં અંચા તો લે કે તમે તમને હેડ્યા હતા અમારે ભજનમાં. આ ભજનમાં હવે ભાઈ ને પેલા શું નામ છે એટલે હવે હગો રે ને હોય હોય અહીંયા તાતા હતા વાયા કશે. વાયક હતું એટલે હું તો ઊંઝો તો ખરે હા તીરે આયા હતા હાથ વાત મૂકો ભજન નું છે ના ના પડાય આપણે. કશું વાંધો નહીં ભજનમાં એટલે સારું પણ આપણે તો ભજન પાસ આવડતું ને આપણે વાયક બાયકમાં અરે જાતા અહીંયા ભજન ગાવાનું કોઈ નહીં, તમે અહીંયા જઈને ખાલી આમ ભગવાનનું નામ લો ને તો આવી જાય બધું તમારે. એટલે હું શું કહું લ્યા કઈ હા હવે નહીં બે આવું હડો મૂકો મને પેલા ચિંતા થાય રહી પાછી ક્યાં નહીં ગફુરજી ની. હરજુ લે પણ એવા હુરા થઈને ગયા છે શું કરવા જાય કહો 5000 ઓલે કરીને. અરે હા 5000 ની વાત જવા દો અને એક તો છે પાછો ભાઈબંધ ને પાછો અમને કાલ ખોટા વસ્તી વાતો કરે કે હડું અને પાછું અડી રહ્યું છે જતું રે પાછું. જવું પડે. એ રોમા ફીર લે હળો તા. એટલે હું તો મોતો તો ને એક તો પાછી સાઈડમાં તો લોહી કાઢ દે. ખબર પડે લે હળો તો જાતા. કોને આખો દાડો કોમ કરી હાજર થઈ જાવ હો પાછા. અરે મારે એમ જ છે. ગફુરજી વટના માલે ગાજર ખાતા તો ખાઈ ગયા છો પણ કાઠું તો છે જ. કારણ કે આ વાત મેં પહેલા વાપરેલી જ છે કે એને બીવરાવ તો છે જ પણ લોઢાણા સાણા સાવા તો સાવા પણ જવું તો પડશે જ. ગફુરજી તને ચેલે રહ્યા ગફુરજી તો ઘસી લ્યા. એ ડેમરી હો આ તુલસી વાટનો હલવાયા લે હું શું લે મેલકી તું એ કુડા તમે પાતા નહીં અત્યારે. ડેમરી હા જો ગફુરજી કો હકા પાછું છે તો પાછું ગોમમાં ખોટો નામ આવે છે પાછો તો વટના મારો ગાજર ખાવા તો બધું થાય પાછું. અને પાછું મહિને પાછું મારે આવશે પાછું. એ એટલે મને મોરે લેવા જો છે મોરે મોરે. જગન કહેતો હતા ને કે તમે ઢૂલે ના જઈ ગયો અને ઢૂલે પહોંચી ગયો ને સરતે જીતી ગયો એ આલો ઢૂલો બીજો એકે નહીં. જેટલા જાય લે ગફુરજી કે ગફુરજી કાઢા છે તો લાગે. એટલે ગફુરજી લા પડે ને તાર હા થારી એ
લે મારે ગફુરજી રે ભૂત અલ્યા ભૂત નહીં અમે તો અલે એ એ ડમરે ચમ ઊંઝા છો લે હું આઈ અલે હાસુકલો ભૂત હતું લ્યા ચા તું અલે આટલો ઊભું તું યાર એ ના ઓછી વાત કરે ભલા મોણ અલે મેં જોયું છે ને યાર તમે કહો મુત બિયા તો છો નહીં કોઈ દાડો અલે ગભરાઈને હું તો હેઠો પડ્યો યાર તમે તમે હાસુ તારા મોટી માથા હતા ને કે હું નહીં બિયા તારો અલે તમે હાસુ બધા આઈ જાય સારું કર્યું યાર લેરજો ઘર ભેળા કરજો મત એકદમ નો તું કરો ભેગા કરો ચા હતું ભૂત અલે આટલો ઊભું તો આટલે અરે ગફુરજી હા તમે તો આમ કહેતા કે હું બિયા તો નહીં તાર અરે પણ બીજા તો નથી પણ હવે આઈ શું કરું કો આવડતા હવે તો હતું કેવું ભૂત આમ? એટલે અને આ તો કાગળના વાઘ ને ગયા લે તમે એ ખોટી આબરૂ કાઢી એટલે આ આબરૂ છું યાર તો આ તો લેગા તો 5000 રૂપિયા તૈયાર કરીને બધા કાલવા પડશે હા હમણાં મુત તો આલી જ તરત તાણે તું જે લે